experiences, and now it is the point કે experiences are coming from bad experiences. ચાલો બેડ એક્સપિરિયન્સ આપણે સ્વીકારવા તૈયાર નથી કોઈ પણ રીતે. બોસ ખરાબ તો કઈ થવું જ ન જોઈએ. આપણે તો રાજાના કુંવર પ્રિન્સ ચાર્લ્સ ના દીકરા ડાયરેક્ટ આપણી ઘરે કઈ ખરાબ થવું ન જોઈએ. બોસ આપણે ઈચ્છા કરીએ એમ જ આપણે જેને પ્રપોઝ કરીએ. આપણી પાસે મર્સિડીઝ હોવી જોઈએ 40 લાખની. બોસ આપણે ગાડી હોવી જોઈએ. બોસ આપણે બંગલો હોવો જોઈએ. બધું જ ઈચ્છા છે. બબ્બે આઈફોન લઈને ફરનારા અહીં આગળ બધા બેઠા છે. એક પણ એપ્લિકેશન યુઝ નથી કરતા. અમે ટાઈમ જ નથી. બોસ યાદ રાખજો કે ટાઈમ જ નથી રહેવાનો. જ્યારે તમે સક્સેસ થશો ને, ત્યારે સફળ થાવ ને તમે, ત્યારે આ બધી જ વાતો અત્યારે જ્યારે અમે ભણતા હતા, આ કોઈ જે કોઈ માણસ સફળ થાય છે એ ભણતા હતા ને ત્યારે એને પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન આપ્યું હતું. બોસ અને અમે બહુ નસીબદાર હતા કે અમારા બાળપણમાં કે અમારી યુવાનીમાં ગેજેટ્સ નહોતા. ટીવી મને યાદ છે કે હું નાનો હતો ત્યારે મેં ટીવી પહેલી વાર જોયું. એટલે મારી ડાયવર્ટ થવાની શક્યતાઓ જ બહુ ઓછી હતી. વધીને 2 કલાક મોડા આવીને તો મારા બાપાને એક જ શંકા હતી કે આ કેમ બીડીનું ઠૂઠું પી આવ્યું. ઠીક છે, બરાબર. આથી વધારે કોઈ બગડવાની કઈ જગ્યા જ નહોતી. બોસ અમારા માટે ક્યાંય. અને તમારા માટે અત્યારે 2 કલાક દીકરી કે દીકરો મોડો આવે એટલે 50 પ્રકારના વિધાનો તમારા મા બાપ વિચારે છે. કારણ કે આ વિશ્વાસ મા બાપને દેવડાવવામાં ક્યાંક ફેઇલિયર છે. ક્યાંક યુથ ફેલ થાય છે કે પપ્પા હું તમારો દીકરો છું, પપ્પા હું તમારી દીકરી છું, તમે ભરોસો રાખો મારી ઉપર, હું તમારા નામ ઉપર કલંક થાય, અરવિંદના કોલેજના નામ ઉપર કોઈને નીચું જોવું પડે એવું કાંઈ કામ નહીં કરું. આવું એક પ્રોમિસ જો તમે તમારી કોલેજના પ્રોફેસરોને અને તમે તમારા મા બાપને આપી શકો then you are success. તો પણ કઠણાઈ એવું છે ખબર છે આપણી કે આપણે જેને માન્યતાઓમાંથી બહાર નથી, આપણે ન કરી શકીએ. બોસ આપણું કામ નહીં. માન્યતાઓ કેવી રીતે તૂટે છે? દાખલા તરીકે હજારો વર્ષો સુધી એવી માન્યતા હતી કે ભાઈ સૂરજ છે ને એ રોજ આમ ઉડે છે અને ફરતો આ બાજુ આવે છે અને અહીંયા હાથ મૂકે છે. એમાં રાઈટ? આપણે જયારે આપણે જૈન માનવતા ત્યારની વાત કરું છું, પુરાતન કાળથી હજારો વર્ષો સુધી આ માન્યતા ફરી લોકોમાં ચાલી કે સૂરજ રોજ ફરે છે અને આ બાજુ જાય છે, પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં ઉતરે છે. છેલ્લા 100-200 વર્ષમાં વૈજ્ઞાનિકોનું એક જૂથ આવ્યું અને સાયન્સ દ્વારા સાબિત કરી દીધું કે બહુ સૂરજ ફરતો જ નથી, પૃથ્વી જ ફરે છે. અને ધડામ કરતી ઓલી માન્યતા તૂટી ગઈ. બરાબર છે? આ પેલી તો કહેવાનો અર્થ કે તૂટી ગઈ ત્યારે કોઈ બધી એવો બ્લેમ નથી કર્યું ના પૃથ્વી થોડી ફરે, સૂરજ જ ફરે છે. ના, સાયન્સે સાબિત કરી દીધું, આપણે સ્વીકારી લીધું. આપણે સ્વીકારતા નથી. બોસ આપણા ફેઇલિયરને આપણે સ્વીકારતા નથી. આપણે સૌથી મોટી કઠણાઈ કોલેજની અંદર નાના મુદ્દામાં જે આપણે અટવાઈ જાય છે એ ઉંમરના તકાદા ઉપર બેઠા છો કે યાદ રાખો 35 મિનિટના તમારા પ્રોફેસરોના પીરિયડમાં તમે ધ્યાન નહીં દો. યાદ રાખજો દોસ્તો, આવતા 35 વર્ષ સુધી સહન કરવાનું છે. આવતા 35 વર્ષ સુધી સહન કરવાનું. 35 મિનિટનો એક પીરિયડ, 40 મિનિટનો એક પીરિયડ જો ચૂકી જાશો તો આવા જ કોઈ ઓડિટોરિયમમાં માત્ર ગેટકીપર તરીકે નોકરી છે. MBA વાળા, BBA વાળા અમારી બધાની સ્કૂલમાં રોજ 5 મળવા આવે છે. સાહેબ 8,000 રૂપિયાનો પગાર, માસ્ટર થવા તૈયાર છું. 45% લોકો એક સર્વે પ્રમાણે અનએમ્પ્લોય છે. એમ નહીં, 45%નો સર્વે એવો છે કે આ ડિગ્રી વાળા માણસો નોકરીના લાયક નથી. બોસ આ ગવર્નમેન્ટના સર્વે કહું છું, પ્રાઇવેટ NGOના સર્વે કહું છું કે ડિગ્રી હોલ્ડરો 45% એ નોકરીને લાયક નથી. એટલે આવું ક્યારેય ન સમજતા કે તમે 3 વર્ષનું એક નાનું એવું 98%નું, કોઈ કે 80%નું કે 85%નું કોઈ સર્ટિફિકેટ મેળવી લીધું એટલે બોસ તમારા માટે નોકરી તૈયાર છે. ના, જો તમારો કોન્ફિડન્સ નહીં હોય, જો તમારું ટેલેન્ટ નહીં હોય, આ બધા સ્કૂલના ટોપ લેવલના સંચાલકો બેઠા છે, અમને બધાને અનુભવ છે કે BBA કરેલો, MBA કરેલો, એન્જિનિયર કરેલો, BE કરેલો છોકરો એમ કહે છે કે સાહેબ માસ્ટર થવા તૈયાર છું, બીજે કઈ નોકરી નથી મળતી. ત્યારે સારું અમને આમ ડંખે છે એઝ એ શિક્ષક તરીકે કે આ માણસને કયા લેવલે હોવો જોઈએ, ક્યાં ફેલિયર થયું. કોલેજ નથી ફેલ જતી, યાદ રાખજો. ક્યાં રે શાહબુદ્દીન રાઠોડ હતા જ્યારે મારી માર્કેટમાં એન્ટ્રી થઈ ત્યારે હું મારા લેવલે વાત કરું છું. કિરીટ વ્યાસ હતા જ, વસંત પરેશ હતા જ, સાહેબથી માંડીને બધા જ વડીલો બેઠા જ, તાકાતવાળા વડીલો હતા કે જે ટોપ લેવલના શોધ આપતા હતા. અને તોય આપણે ભાઈડાએ શરૂઆત કરી કે એકથી નામ બનાવું છે. આ એમ ઘડી હોલમાં જો આપણો ટોપિક દેખાવો છે. આ મારો વિલ પાવર હતો અને મારી મહેનત હતી, મને મારી જાત ઉપર ભરોસો હતો. નહીં કે કોઈ 33 કરોડ દેવી દેવતાઓ ઉપર, નહીં કે મેં મંગળની શનિની વીટીઓ પહેરી માતાજીને પ્રાર્થના કરી રાખી માતાજી કાંઈક બોલતા શીખવાડી દે. એમ માતાજી નો શીખવાડે. આપણી ઘટના એ છે કે આપણે શ્રદ્ધા જ્યારે એક્સપાયર થાય છે ને ત્યારે અંધશ્રદ્ધા થઈ જાય છે. યાદ રાખજો, શ્રદ્ધા અને એકાદ ગાલે પડો એટલે મને માવઠા જેવું ન લાગે. શ્રદ્ધા જ્યારે એક્સપાયર થાય છે ત્યારે અંધશ્રદ્ધા થાય છે અને વિશ્વાસ જ્યારે અપગ્રેડ થાય છે ત્યારે આત્મવિશ્વાસ થાય છે. ક્લિયર? યાદ
And success is coming from experience and experience is coming from bad experience. Bad experience માટે મેન્ટલી તૈયાર રહ્યો. જેને તમે ગામમાં ગયા ફલાણા માણસ આવ યાર આવ નીચ નીકળ્યો નતો હતો જ તમને ખબર ના પડી માર્કેટમાં ઓલરેડી હતો તમારી હેલ્પ પહોંચો તમારી યાર બહુ સારી રીતે વર્તો તમને 5 કરોડનું કરી નાખ્યું મારે ભાઈ માન્યતા તૂટે છે. દરેક બાપ એમ કહે મારો દીકરો હોય સિગરેટ પીવે નહીં હો. આવા વેમથી જયારે બાપ રખડતો હોય ગામમાં કહેતો હોય અને ખબર પડે ગુજરાત સમાચારમાં હવાના પરમાં પાનું ખોલે 5 ગોળા પકડા એટલા અનુભવી છે. પણ કહેવાનો વાત ત્યારે બાપની માન્યતા ધડામ કરતી તૂટી જાય. યાર મારો દીકરો મારી દીકરી કોઈની અમે આંખ ઊંચા કરી જોવે નહીં અને સીધા આવે લગ્ન ગ્રંથિથી જોડાય છે. ત્યારે બાપને એમ થાય છે યાર મારી દીકરી સમજો આજુબાજુમાં કાંઈ થાય છે ત્યાં સુધી કોઈને પ્રોબ્લેમ જ નથી ભૈયા. બાજુવાળાની દીકરી વહી જાય કે બાજુવાળાનો દીકરો પકડાય ત્યાં સુધી કોઈને પ્રોબ્લેમ જ નથી. મારા ઘરમાં આગ લાગે છે ને ત્યારે મને ખબર પડે છે બોસ મારું યાર મોયો ભગવાન પછી ભગવાન માટે જાય સીધો આવું શું કામ કર્યું યાર મારા છોકરા. પણ સાહેબ ઘટના એ છે મારો મુદ્દો એટલો જ માત્ર યુવાનનો હું કોઈ તમે બધા બગડી ગયા છો અને તમે સુધારવા આવ્યો છો સેજ પણ ન માનતા સાહેબ. ત્યાં જ બેસીને આવી જ રીતે હું એક દિવસ તૈયારી કરતો હતો પણ ત્યાંથી અહીંયા આવવાની જયારે પીડા થઈ છે ને જેટલી મને હર્ડલ્સ આવ્યા છે ને હવે મને એમ થાય કે હું આ જો તમારી સાથે શેર નહીં કરું ને તો કદાચ મારા જેવો નગુણો માણસ કોઈ ન કહેવાય. મારે શેર કરવું જોઈએ સિક્રેટ ઓફ સક્સેસ. અને તમે બધા જ કરી શકો એમ છો. કોઈ એક ડિગ્રી ઉપર કોઈ એક સર્ટિફિકેટમાં ના મોહતાજ થઈને જો તમે બેઠા રહ્યા એ બસ આપણી પાસે ડિગ્રી આવી ગઈ એટલે હવે આપણા માટે નોકરી છે તો 45% મેં કીધું એમ ગવર્મેન્ટના સર્વે પ્રમાણે પ્રાઇવેટ એનજીઓના સર્વે પ્રમાણે કે 45% ડિગ્રી હોલ્ડરો નોકરીને લાયક નથી. શાહબુદ્દીન રાઠોડ હતા છતાંય મારી એન્ટ્રી થઈ. મારા પછી પણ ઘણા બધા કલાકારોની એન્ટ્રી થઈ. મારી સાથે પણ ઘણા બધા કલાકારો હતા. હું મારી જગ્યાએ થોડું ઘણું નામ મેળવ્યું કાંઈ પણ 20-25 દેશ ફરવાનું મને સદભાગ્ય મળ્યું કે વોટેવર. મારો કહેવાનો અર્થ એ છે કે કપિલદેવ હતા જ બોસ, ગાવસ્કર હતા જ બોસ, તો પછી સચિન તેંડુલકર આવવાની જરૂર શું હતી? તો પછી ધોની આવવાની જરૂર શું હતી? પોઈન્ટ ઇઝ ધેટ કે અમિતાભ બચ્ચન હોય પછી અભિષેકનું વાત ન કરો. અભિષેકનું નામ બધું મારી લઈશ કોકનું નામ. નસીબથી છે ને અભિષેક બચ્ચન બની શકાય છે પણ મહેનતથી જ અમિતાભ બચ્ચન બનાય બોસ. એનાથી શીખવા જેવું છે આપણે કે અમિતાભ બચ્ચનનો દીકરો થઈ જાય એટલે એના પિક્ચરો હાલવા માંડે આવું સેજ પણ નથી બોસ. એવું સેજ પણ નથી. અમિતાભ બચ્ચનનો દીકરો એટલે કહેવાનો અર્થ કે તમે ક્યાં ફેમિલીમાંથી આવો છો, તમે કઈ કોમમાંથી આવો છો, તમારા પપ્પા બહુ મોટા ઓફિસર છે, તમારા પપ્પા બહુ મોટા આ લેવલ ઉપર કાંઈ ફેર નથી પડતો સમાજને તમે ક્યાં છો. બીકોઝ તમારી દુનિયા અલગ હશે, તમારા સ્પીડ બ્રેકર અલગ હશે, તમારી સ્પીડ અલગ હશે. ઘટના એ છે કે તમે પપ્પાના નામ ઉપર હાલો છો બોસ. આપણા પપ્પા યાર એટલે જ તો કહું છું, એટલે જ તો જે ખર્ચા નથી કરવાના યાદ તો કરો. ખાલી આમાં કેટલાના પપ્પા ગ્રેજ્યુએટ છે? આ તો જો કરશો ગ્રેજ્યુએટ હોય 20%. ફાધર ગ્રેજ્યુએટ છે રાઈટ. આઈ એમ ઓલ્સો નોન ગ્રેજ્યુએટ હો. હું જાહેરમાં ક્યારેક જ મારા જ્યારે સ્ટુડન્ટ્સ મિત્રો હોય ને યુવાન મિત્રો હોય ને ત્યારે હું માત્ર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને પછી મેં પીટીસી કર્યું અને પીટીસી કર્યું ને પછી ગ્રેજ્યુએશન માટે મેં ફોર્મ ભર્યા. જ્યારે એક્ઝામનો વારો આવતો હતો ને ત્યારે પેલા કાર્યક્રમો બહુ જોરદાર હાલતા હતા અને મને મારી જાત ઉપર ભરોસો હતો આપણે એક દિવસ જાશું ને યુનિવર્સિટીમાં ચીફ ગેસ્ટ હશું. રાજકોટમાં સારી પાવભાજી વેચવા વાળો છે ને એ સાહેબ રાત્રે 10,000 નો ધંધો કરે છે. સારું ડોમિનોઝ પીઝા વેચે છે ને એને આવડે છે માર્કેટ કરતા. વસ્તુ એ નથી, માર્કેટિંગ કરતા આવડવું જોઈએ બોસ. તમારા જુદી જુદી ફેકલ્ટીના મિત્રો બેઠા છો તો મારે એક જ લીટીનો તમને સ્લોગન આપવું છે ખાલી કે તમારો કોન્ફિડન્સ તમારી સાથે નહીં હોય. તમારે 33 કરોડ દેવતાઓ ઉપર ભરોસો હોવા છતાં આદરણીય નરેન્દ્ર દત્ત સ્વામી વિવેકાનંદના વાક્યો કે 33 કરોડ દેવતાઓ ઉપરનો ભરોસો હોવા છતાં જો તમને તમારી જાત ઉપર ભરોસો ન હોય ને તો કશું નથી બોસ. એટલે હું નાસ્તિક બનવાની તરફ પ્રેરણા નથી આપતો. ઓ માય ગોડ કલ્ચર આખું ઊભું થઈ રહ્યું છે, પીકે કલ્ચર ઊભું થઈ રહ્યું છે આખું કે બસ ભગવાન જેવું હોય જ નહીં. એ 2 પિક્ચરો સાલા આવીને વયા જાય એટલે આપણી હજારો લાખો વર્ષોની શ્રદ્ધા પાણી કરી નાખે. એકાદ લંપટ બાવો કોઈ નીકળે આ દેશમાંથી એટલે આ જગતના બધા સાધુ સંતો સંન્યાસીઓ એ ખરાબ ન હોય બોસ. ક્લિયર સમજો. એક ટમેટું બગડેલું નીકળે, એક કેરી ખરાબ નીકળે એટલે તમારા મારા બાપુજી ઘરમાં રહેલી 5 કિલો કેરીના દાબાને ઘા નથી કરી દેતા, એમાંથી એક ખડેલી ઉપાડી અને નાખી દે છે. આટલું ક્લિયર કટ સમજો. મિત્રોમાં પણ એવું છે, એક બગડેલો આવે ચાલો
બગડેલો આવે ને એટલે એને રોકી નથી શકતા કોઈ. સમજો, એક માણસ આખા 40 જણાના ગ્રુપમાં એક બગડેલો મેસેજ મોકલી દે એટલે 39 ને સેટ પણ રસ નથી હોતો બોસ કે આ બગડવામાં, પણ આ એકને રોકી નથી શકતા. 39 માંથી એક જણો એમ કહેતો કે બોસ આજથી ના આવતો, તું મારા ગ્રુપમાં કોઈ મારી સાથે ચા પીવા ન બેસતો, અને તું આવી વાત કરસ ને આ વાત મને મારા લક્ષ્ય મારી ફેરવી નાખે એવી છે. આપણી ઘટના એ છે કે આપણને આપણા લક્ષ્યની ખબર જ નથી બોસ. અને લક્ષ્યની વાત નીકળી એટલે 100% યાદ કરાવ્યું. રાજકોટમાં મેં કીધું ને, મેં 16 વર્ષ જોબ કરી ગોંડલની અંદર, પછી અહીં રાજકોટમાં સ્કૂલ કરી. છોકરા ભૂકા કાઢી નાખ્યા છે અત્યારે. છોકરો 7:30 ની સ્કૂલ છે, 9 વાગે આવ્યો. મેં બેટા મોડો આવ્યો. છોકરો કે તમારે મને રાહ ન જોવી છે, નિશાળ ચાલુ કરી દેવી. આ પ્રજાને અમારે ભણાવવાની સાહેબ ભૂકા કાઢી નાખ્યા છોકરા. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભણાવતો હતો મેહુલભાઈ. મેં વળી મોટે ઉપર એમ કીધું કે બાળકો ભૂકંપ આવી જાય ને તો દોડીને ખુલ્લા મેદાનમાં ઉડી જવું જોઈએ. એક નાનું ઉભો થયો કે સાહેબ ખુલ્લા મેદાનમાં જવાની ઓલી વિદ્યા બાલન ના પાડે. ખુલ્લા મેદાનમાં જવાની ઓલી વિદ્યા, મેં ભાઈ જાહેરાતમાં જે વિદ્યા બાલન આવે છે ઈ મેદાન અને મારું મેદાન બે અલગ છે. તું બેને ભેગા શું કામ કરે? ઘટના એ છે. પાણી પીલો ને વાંધો નહીં. હવે ઘટના એ છે સાહેબ કે છોકરા એટલા બધા હાઈટેક યુગમાં આપણે જૈનમાં છીએ. આ આપણા માટે બહુ સારી વાત છે. તમે લોકો જે યુગમાં છો ને એ લોકમાં આમ આંગળીના ઠેરવે ઉપર આખી દુનિયા છે બોસ. ડોટ ગૂગલમાં કરો અને તમને દુનિયાની જે માહિતી જોઈએ મળે છે, પણ માહિતી મેળવવી હોય તો ને. કહેવાનો અર્થ કે તમે ક્યાં કટવાઓ છો એટલે તમારું લક્ષ્યમાંથી પહોંચવાની તમારી સ્પીડ સતત તોડ્યા કરે છે. એકાદ બગડેલો બાઇબલ, એકાદ બગડેલી ઘટના, એકાદ બગડેલું મેગેઝિન, એકાદ બગડેલી વાત, એકાદ બગડેલો ઈમેલ તમારી આખી જેટ જેવી સ્પીડ રોકી દે છે. અને યાદ રાખજો, એક દિવસ લાખ રૂપિયાનો જાય છે. અત્યારે કોલેજની અંદર હરિવંદના કોલેજમાં પગ મુક્યો 2 કે 3 વર્ષનો, મેક્સિમમ 3 વર્ષના હોય છે ને સાહેબ અહીંયા કોર્સિસ. 3 વર્ષ, આગલા 3 વર્ષની અંદર તમારી પાસે લાઈફનો ગોલ્ડન પીરિયડ છે. તમને એમ થાય છે અરે આમાં જો મજા નહીં કરી, એન્જોય નહીં કરી, લાઈફને જીવશું નહીં, તો યાદ રાખજો આ 3 વર્ષ જો તમે તમારા લક્ષ્યને ચૂકી ગયા તો પછી આખી જિંદગી સિક્યોરિટી તરીકે ક્યાંક સ્કૂલમાં 8,000 ની નોકરી, બીજા તમારી હારે રહેલા કદાચ અહીંયા બેંક મેનેજર થઈને બેઠો હશે, કાં તો એ કંપનીનો સીઈઓ થઈને બેઠો હશે, અને અહીંયા તમે 7,000 ની નોકરી માટે લબડતા હશો બોસ. અને ત્યારે તમને સાંઈ યાદ આવશે આ માણસે પહેલા જ દિવસે આપણે કહી દીધું હતું કે તમારો કોન્ફિડન્સ તમારી સાથે હશે. ક્લિયર કટ વાત યાદ રાખજો કે સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સ. યાદ બોલો, જોરથી બોલો બધા. એન્ડ એક્સપિરિયન્સ ઇઝ કમિંગ ફ્રોમ બેડ એક્સપિરિયન્સ માટે મેન્ટલી તૈયાર રહેવું. એનો મતલબ કે નેગેટિવ નો વિચારવું, ઓય આજ તો આપણે મરી જવાના છે, આજ તો સાહેબ આપણે ફડાકો મારી ના. આપણે કઈ રીતે ગૌરવ અપાવી શકીએ આપણા ફેમિલીને, એ એક ક્લિયર કટ વાત છે. બીજું, લાઈફને તમારે જીતવી હોય તો હું જે મારી રીતે, મેં કોઈ ઉપનિષદો કે વેદો વાંચીને હું વાત નથી કરતો, અને અત્યારની પેઢીને એ ગળે પણ ન ઉતરે. હું ખાલી 3 લીટીનું વિઝન બોર્ડ મારા જુવાન મિત્રો સાથે શેર કરું છું હંમેશા માટે. 3 લીટી તમારી લાઈફ ચેન્જ કરી શકે બોસ. કઈ રીતે? રોજ સવારના પોરમાં જાગો, જાગીને સીધે તમે બ્રશ કરવા માટે અરીસાની સામે જોવો છો, તમારી જાતને તમારી પોતાની સામે રહી અને એક સ્માઇલ આપો. યાદ રાખવું, લાઈફ ટાઈમ મારું આ વાક્ય કે તમને લાઈફમાં ક્યારેય પણ તકલીફ પડશે ને, મોટા મોટી ઇકોનોમિકલી, મેન્ટલી, કોઈ પણ સોશિયલી મોટા મોટી જે તકલીફ પડશે ને, ત્યારે એક જ વ્યક્તિ તમને સપોર્ટ આપશે, અને જે તમારી સામે અરીસામાં ઊભું હશે એ. તમારી સામે અરીસામાં ઉભા રહેલો એક જ માણસ તમને કામ લાગશે બોસ. બાકી કેટલાય તમારા ફોન નહીં ઉપાડે. એના 1000 દાખલા મને મહેશભાઈને છે, અહીં બેઠેલા બધાને છે. મોટી મોટી વાતો કરનારા હોય કેટલાય બધા કે વાહ આપણે બેઠા જઈએ સાલા, કોઈ કારણે આવતા નથી ભઈલા. તકલીફ પડે કોઈ નથી આવતા. તમે જ તમારા કારણહાર છો, તમે જ તમારા ભાગ્ય વિધાતા છો. એટલે બ્રશ કરતી વખતે રોજ સવારે વિઝન બોર્ડ આપેલું 3 વાક્યનું, જો 3 વર્ષની અંદર આ 3 વાક્યનું વિઝન બોર્ડ તમે ડાઉનલોડ કરીને તમારી અંદર જીવતું કરી દો. મારી ચેલેન્જ છે, હરિવંદના કોલેજનો અહીં બેઠેલો એક વિદ્યાર્થી ફ્યુચરમાં 5-10 વર્ષ પછી મોટામાં મોટી સેલેરી સાથે મોટા મોટી પોસ્ટ ઉપર ન બેઠો હોય તો હું તમારો ગુલામ થઈ જાઉં. પણ મારી શરત એ છે કે આને 100% ફોલો કરવું પડે. 3 વાક્યનું ખાલી વિઝન બોર્ડ. આર યુ એગ્રી? 3 વાક્યનું ખાલી વિઝન બોર્ડ છે જે લાઈફમાં ગમે એવા પ્રોબ્લેમની સામે ઉભા રહેવાનું તમને રક્ષા કવચ આપશે. ડિફેન્સ મિનિસ્ટરો પાસે પણ ન હોય, નરેન્દ્ર મોદી પાસે પણ ન હોય એવી Z+ સુરક્ષા હું તમને આપી રહ્યો છું સાવ ફ્રીમાં બોસ. કારણ કે લો ઓફ શેરિંગ, ધીસ ઇઝ ધ લો.
તમે જેટલું શેર કરો ને એટલું તમને મળે છે. હું મારી પાસે રાખીને બેસી જાઉં તો આટલા લોકોનો પ્રેમ મને નહીં મળે ને આમાંથી એકાદ જણો ટોપ ઉપર જશે અને ઈ ક્યારેક એની પછીની પેઢીને આવી રીતે કહેશે આટલી જ ગુરુદક્ષિણા છે મારી કે આ ખાલી લોક શેરિંગ છે. જેટલું શેર કરો એટલું મળે બોસ. આપણે શેર જ નથી કરતા બોગસ મેસેજ સિવાય. યાદ કરો આપણી તમારી બધાની લાઈફ અમારા કરતા વધારે ખરાબ એટલે કહી રહ્યો છું કે બધું જ ફેસબુક ઉપર દર 7 મિનિટે આવી રહ્યું છે. એટ સિનેમા અને ફરવા આવેલું ગુલ્ફી સેલ્ફી પડાવવાનો એક આખો નવો ક્રેડ. રાચા હું કેમ બગાડો છો કે સેલ્ફી પાડતી વખતે આખી પેઢી આ શીંગડા ન કરો નો ફોટો પડે ભાઈ આમ કરે કઈ વાંધો નવી ફેશન કરો હું એમાં કઈ વાંધો નથી. પણ અમારા ઘરની બાજુમાંથી એક ભાઈનો 1.5 ફૂટ હાથ લાંબો થઈ ગયો છે સેલ્ફી પાડી એવા સમયમાં જીવીએ. ફરીને કહું છું કે આખી લાઈફ ખુલ્લી થઈ ગઈ બોસ. તમે ક્યાં જાઓ છો, કોની હારે હોટલમાં બેઠા છો, કોની હારે તમે પિક્ચર જોવા જાઓ છો, ક્યાં અત્યારે બેઠા છો. અત્યારે કેટલાક ફેસબુક ઉપર ઓનલાઈન મૂકતા હશે @સાઈરામ દવે. જેને બચાવવું છે અહીંયા જ બેઠા છે શાંતિ રાખ ને તમે. મતલબ जिधर देखूं उधर इश्क के बीमार बैठे जिधर देखूं उधर इश्क के बीमार बैठे हैं हजारों मर गए. जिधर देखूं उधर इश्क के बीमार बैठे हैं हजारों मर गए और सैकड़ों तैयार बैठे.